નમસ્કાર મિત્રો, સ્વાગત છે જીએસઆરટી કંડક્ટર ભરતી 4000+ ભરતી છે. તમને બધાને ખબર છે અને 20 માર્કના આની અંદર એમસીક્યુ આવે છે અને આ વખતે બધાની એક્ઝામ લેવાની છે, બરાબર. તો આપણે કોમ્પ્યુટર ઉપર ફોકસ કરીને પાર્ટ 3 લઈને આવ્યા છીએ, બરાબર. પહેલા પાર્ટમાં તમે બધા સારું થોડુંક આમ બતાવ્યું સમર્થન, બીજા પાર્ટમાં પણ એવી રીતે હવે ત્રીજો લઈને આવ્યો છું, બરાબર. આ વખતે આમાં 1000 વ્યૂ કરી દો. હવે જીએસઆરટી કંડક્ટર ભરતી કોમ્પ્યુટરમાં 20 એમસીક્યુ પાર્ટ 3 છે, બરાબર. આની પહેલાંના તમે ન જોયો વિડીયો તો એ પહેલાં જોઈ નાખો, પછી અહીંયા આવો, બરાબર. પહેલો પ્રશ્નથી શરૂઆત કરવી કે ક્રોમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે. આપણે સમય બહુ નથી વેડફતા. ઓપ્શન એ ઓએસ, વેબ બ્રાઉઝર, એડિટર કે એન્ટીવાયરસ. જો આનો જવાબ ખબર હોય તો કોમેન્ટમાં ફટાફટ તમે કહો. ઓએસ એટલે શું થાય? ઓપરેટિંગ સિસ્ટમ. એડિટર એટલે કે એડિટર એન્ટીવાયરસ છે. તો એન્ટીવાયરસ ક્વિકલ છે, ટોટલ સિક્યુરિટી છે, અવસ્ટર છે, એવા ઘણા બધા એન્ટીવાયરસ છે, વિન્ડો ડિફાઇન. તો આ જો ક્રોમ શું છે? સર્ચ કરવા માટેનું એન્જિન છે. તો કે આપણે કહી શકાય કે ગૂગલનું સર્ચ એન્જિન છે, ક્રોમ છે વેબ બ્રાઉઝર છે કે તેની મદદથી આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકીએ, બરાબર. ઇન્ટરનેટ ચલાવવા માટે કોમ્પ્યુટરમાં કંઈક તો હોવું જોઈએ ને, બરાબર. તો એને કહેવાય વેબ બ્રાઉઝર. મોટાભાગે ક્રોમનો વધુ ઉપયોગ કરતા હોય છે. ઇન્ટરનેટ સર્ચ કરવા માટે વપરાતું ગૂગલનું બ્રાઉઝર છે. હવે એના પછી નેક્સ્ટ જોઈએ કે સોફ્ટવેરમાં રહેલી ભૂલને શું કહેવામાં આવે છે. કોઈ પણ સોફ્ટવેર હોય એમાં ભૂલ હોય તો શું કહેવાય? એરર કહેવાય, બગ કહેવાય, વાયરસ કહેવાય કે ક્રેશ કહેવાય? તો કહેવાય બગ કહેવાય, બરાબર. BUG. ઓપ્શન બી જવાબ આવશે, બગ. કે પ્રોગ્રામિંગમાં રહેલી તકનીકી ભૂલને બગ કહેવાય છે. લેનનું પૂરું નામ શું છે? બહુ સ્પીડમાં આવે છે. ઓપ્શન એ લાઇટ એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, લોંગ એરિયા નેટવર્ક કે લેન્ડ એરિયા નેટવર્ક. તો જો લેન છે તો લેનનું થાય ઓપ્શન બી લોકલ એરિયા નેટવર્ક. તમને જવાબ આવતો સાથે સાથે કોમેન્ટમાં કહેતા જાજો, બરાબર. ઝડપ રાખજો. ઓફિસ કે બિલ્ડિંગમાં વપરાતા નેટવર્કને લેન કહે છે, જે તાર દ્વારા જોડાયેલું હોય છે. હવે એના પછીનો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોવી. ઓપ્શન પહેલાં આવી ગયા, પ્રશ્ન પછી આવ્યો. માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ ક્લિકિંગ, ઓપ્શન બી ડબલ ક્લિકિંગ, ઓપ્શન સી ડ્રેગિંગ, ઓપ્શન સી ડ્રોપિંગ, બરાબર. થોડુંક આમ ભેગા પ્રશ્નો હોય એવું લાગે છે, બરાબર. ઓપ્શનમાં કન્ફ્યુઝ કરી દે. તો તમારા માટે શું એ ફટાફટ કોમેન્ટ કરો. તો જવાબ આવે છે માઉસના બટનને દબાવીને ખસેડી રહ્યા. એટલે કે આ માઉસ છે એનું પહેલું બટન દબાવીને આમ ખસેડવાનું છે, તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ડ્રેગિંગ. ઓપ્શન સી જવાબ આવે, બરાબર. કે કોઈ આઇકનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવા માટે ડ્રેગિંગ કરાય છે. એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ તો એને કહેવાય ડ્રેગિંગ. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કંટ્રોલ વી કીનો ઉપયોગ શું થાય? કંટ્રોલ સાથે વી દબી તો શું થાય? કટ, કોપી, પેસ્ટ કે પ્રિન્ટ, બરાબર. ફટાફટ કોમેન્ટ કરો. હાલો તમારા મન પ્રમાણે શું થાય? કટ થાય, કોપી થાય, પેસ્ટ થાય કે પ્રિન્ટ થાય? તો બધા ઓપ્શન આપણે પહેલાં સમજી દો. કંટ્રોલ, બરાબર. મારી આગળ ઓલી પેન નથી એટલે માઉસ કંટ્રોલ સાથે એક્સ દબી, બરાબર, એટલે શું થાય? કટ થાય. કંટ્રોલ સાથે સી દબી, બરાબર, એટલે થાય કોપી, બરાબર. પછી ઓપ્શન ડી જોઈએ કે કંટ્રોલ સાથે પી દબીને તો શું થાય? પ્રિન્ટ નીકળે. તો ઓપ્શન સી જ વેજો કે કંટ્રોલ સાથે વી દબી તો પેસ્ટ થાય, બરાબર. તો ઓપ્શન સી કંટ્રોલ સાથે વી એટલે કે પેસ્ટ થાય. એક જગ્યાએ કોપી કરે બીજી જગ્યાએ તમારે પેસ્ટ કરવું તો કરી શકે. એટલે કે કંટ્રોલ વી એની શોર્ટકટ કી છે. કોપી કરવા માટે કંટ્રોલ સી, પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી. એવી રીતે કટ માટે કંટ્રોલ એક્સ અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી. પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પી દબાવશો તો પણ થઈ જશે અને પ્રિન્ટના આઇકન ઉપર ક્લિક કરશો તો પણ થઈ જશે. હવે જોઈએ કે કોપી કરેલા લખાણને બીજી જગ્યાએ મૂકવા માટે એક ઇઝી નાની સમજૂતી માટે OSI મોડલમાં કુલ કેટલા લેયર હોય છે? ઓ માય ગોડ. OSI મોડલમાં 5, 6, 7 કે 8? તો ઓપ્શન સી આવે, 7 હોય છે લેયર, બરાબર. તો જોઈએ કે નેટવર્કિંગમાં OSI મોડલમાં કુલ 7 લેયર હોય છે. વાઈફાઈનું પૂરું નામ જણાવો. વાઈફાઈ વાયરલેસ ફોકસ, વાયરલેસ ફિડેલિટી, વાયરલેસ ફિલ્ટર કે વાયરલેસ ફિન્ડર? તો ઓપ્શન આવે ઓપ્શન બી, બરાબર. જોવી શું કહેવા માંગે કે તાર વગર ઇન્ટરનેટ કનેક્શન કરવાની પદ્ધતિ.
કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? તમે માની લો કે બેઝિક કોમ્પ્યુટર શીખ્યા હોય કે કોમ્પ્યુટર વિશે પાયાની જાણકારી હોય તોય તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય. ઓપ્શન એ F2, ઓપ્શન બી F5, ઓપ્શન સી F8 કે ઓપ્શન ડી F10. ફટાફટ તમને જો ખબર હોય તો કોમેન્ટ કરો હાલો ઝડપથી. તો જવાબ આવશે ઓપ્શન બી F5 કી. બરોબર, એ દબાવો એટલે શું થશે? કોમ્પ્યુટર રિફ્રેશ થશે. F5 દબાવવાથી રિફ્રેશ થાય છે. મોનિટરનું બીજું નામ શું છે? બરોબર, ઓપ્શન એ વિડીયો, CPU, EPS કે HDD. તો વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, UPS છે જે પાવર સપ્લાય તરીકે કામ આવે. ટૂંકમાં કોમ્પ્યુટરમાં લાઇટ વહી ગયું તો બેટરી તરીકે નાનું એવું હોય તો એને UPS કહેવાય. HDD હાર્ડ ડિસ્કને કહી શકો છો. બરાબર, ટૂંકમાં તો આ વિડીયો છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, ઓપ્શન એ આવશે. બરાબર, મોનિટરને વિડીયો તરીકે ઓળખવામાં આવે છે. ડબ્બા જેવા આવતા હતા કોમ્પ્યુટર, એવી રીતે આમ ને એવી રીતે આમ. આ તો કોઈક માણસ બનાવી નાખ્યું એવું થઈ ગયું. ચાલો, ઓપ્શન એ વિડીયો. વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. MS વર્લ્ડમાં લખાણની નીચે લીટી કરવા કઈ કી વપરાય છે? માઇક્રોસોફ્ટ વર્લ્ડમાં એટલે કે તમે જે કાંઈ લખાણ લખ્યું નીચે આવી રીતે આમ લાઈન કરવી હોય તો કઈ કી વપરાય છે? ઓપ્શન એ કંટ્રોલ બી, ઓપ્શન એ કંટ્રોલ I, ઓપ્શન સી કંટ્રોલ યુ કે ઓપ્શન ડી કંટ્રોલ બી. તો બોલ્ડ કરો, I એટલે ઇટાલિક ત્રાસા, યુ એટલે અંડરલાઇન અને L એટલે કે આપણે આમ સેન્ટરમાં હોય કાં એક સાઈડ લેવું હોય એલાઇનમેન્ટ તો એના માટે. તો આવશે ઓપ્શન સી કંટ્રોલ સાથે યુ કે અંડરલાઇન કરવા માટે વપરાય છે. કે યુ એટલે કે અંડરલાઇન, તમે કોઈ પણ ટાઈપ કર્યું હોય એ જગ્યાએ અંડરલાઇન કરવી તો ઉપયોગ થાય. પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા કઈ કી વપરાય છે? પાવર પોઈન્ટમાં F1, F5, F7 કે F9? ફટાફટ આપી દેવો જવાબ. પહેલો પ્રશ્ન છે F1, F5, F7 કે F9. તો પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવો હોય તો ઓપ્શન બી આવે. F5 કી દબાવો એટલે સ્લાઇડ શો શરૂ થઈ જાય છે. F5 દબાવવાથી પ્રેઝન્ટેશન પહેલી સ્લાઇડથી શરૂ થાય છે. ઈમેલમાં ક્યુ ચિહ્ન યુઝરનેમ અને ડોમેન નેમને અલગ પાડે છે? આ પ્રશ્ન રહ્યું ને, આ તમે ઘણી જગ્યાએ જોયું હશે. બરાબર, અને ઈમેલની વાત આવી એટલે તમે એમને વર્તી જશો. ખાલી ઓપ્શન જો ને તોય ઓપ્શન એ હેઝ હે, ઓપ્શન બી હે ડોલર હે, ઓપ્શન સી @ હે, ઓપ્શન ડી એન્ડની નિશાની છે. તો આપણે જો યુઝર નેમ અને ડોમેન નેમ, દાખલા તરીકે @ હે, કોકનું નામ છે યુઝર નેમ, બરાબર, યુઝર @ બરાબર, અને ડોમેન નેમ છે બરાબર, પાછળ gmail.com હે, ઈમેલ હે, yahoo.com લખેલું હોય તો એ પાછળનું ડોમેન નેમ કહેવાય, યુઝર નેમ છે. તો ઓપ્શન સી આવે, બેને અલગ પાડવા માટે. બરાબર, @ ની નિશાની. બરાબર, દાખલા તરીકે યુઝર નેમ @ gmail.com, તો યુઝર નેમ છે એને અલગ આ @ થી જુદું પાડે છે અને જીમેલ એ ડોમેન નેમ છે. હવે એના પછી આગળ જોવી કે કોમ્પ્યુટરની મેઇન સર્કિટ બોર્ડને શું કહેવાય? કોમ્પ્યુટરના જે મેઇન સર્કિટ બોર્ડ હોય એને શું કહેવાય? CPU કહેવાય, મધરબોર્ડ કહેવાય, ગ્રાફિક કાર્ડ કહેવાય કે હાર્ડ ડિસ્ક કહેવાય? હવે કોમ્પ્યુટરની મેઇન સર્કિટ બોર્ડ હોય ને તો એને કહેવાય કે મધરબોર્ડ. મધરબોર્ડ અંદર બધા કોમ્પોનન્ટ લગાવેલો હોય, રેમ હોય, ગ્રાફિક કાર્ડ હોય, CPU લગાવેલું હોય, બરાબર, હાર્ડ ડિસ્ક સાઈડમાં હોય, નાથી તે બધાને પાવર મળતું હોય. મધરબોર્ડ ખરાબ એટલે બધી વસ્તુ ખરાબ થઈ જાય. બધા જ ભાગો મધરબોર્ડ સાથે જોડાયેલા હોય છે. આ બધા જેટલા કીધા તે. કઈ પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો? બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી કે પાંચમી પેઢી? બોલો બોલો. ત્રીજીમાં IC હતું, ઇન્ટિગ્રેટ સર્કિટ, બરાબર. બીજીમાં હતું ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ થતો હતો. પાંચમી પેઢીમાં AI નો ઉપયોગ, કૃત્રિમ બુદ્ધિ, બરાબર. હવે તો તમારા મતે વધ્યું કયું? ઓપ્શન સી, ચોથી પેઢી. બરાબર, માઇક્રો પ્રોસેસરનો VLS તરીકે પણ ઓળખવાય છે. ચોથી પેઢીમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી અને માઇક્રો પ્રોસેસર આવ્યા કે જેથી કદ નાનું થઈ ગયું અને એક કોમ્પ્યુટર એક ટેબલ ઉપર સંભાળી જાય છે એવું થઈ ગયું. કીબોર્ડમાં એસ્કેપ કીનો ઉપયોગ શું થાય છે? કીબોર્ડ તમે જો ને તો ખૂણામાં આ સાઈડ, ડાબી સાઈડ બધા કરતાં ઉપર એક બટન હોય છે જેને એસ્કેપ કી કહેવાય છે. ESC ખાલી લખેલું હોય છે. તો કે સેવ કરવા, રદ કરવા, પ્રિન્ટ કરવા કે નવી ફાઇલ, તો એનેથી રદ કરવા માટે થાય છે. ઓપ્શન બી. જોઈએ કે એસ્કેપ કીથી ચાલુ પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય, એટલે કે કોઈ પણ વસ્તુ તો બહાર નીકળો તો એસ્કેપ કી દબાવી શકો છો.
એટલે હાવ બહારવું નહીં, પણ કોઈક જગ્યાએ બહાર નીકળો ત્યારે. બાકી કોઈ વસ્તુ ઓપન કરેલી છે તો બહાર નીકળવા માટે તો ચોકડી મારવી પડે, કાં તો અલ્ટર F4 દબાવવું પડે. જેપીજી એ શેનું એક્સટેન્શન છે? આ શબ્દ તમે સાંભળ્યો છે, બરાબર? જેપીજી, વિડીયો, ઓડિયો, ઇમેજ કે ડોક્યુમેન્ટ. તો આનો જવાબ આવી જાય ઓપ્શન સી, ઇમેજ. બરાબર, ફોટા માટેનું છે. ફોટા માટે જેપીજી કે જેપીજી ફોર્મેટ વપરાય છે. MS વર્ડમાં સ્પેલિંગ ચેક કરવા કી વપરાય છે? કંઈક સ્પેલિંગની ભૂલ હોય તો ચેક કરવા માટે કઈ કી વપરાય? તો F2, F5, F7 કે F12. આગલા વિડીયોમાં જોયો તો F12 કી વિશે, F5 કી બંને વચ્ચે ચર્ચા કરી હતી. હવે A અને C વજ્યા છે તો કોણ આવશે? ઓપ્શન સી, F7 કીનો ઉપયોગ થતો હોય છે સ્પેલિંગ ચેક કરવા માટે. મેન્યુઅલ પણ કરી શકો, પણ F7 કી દબાવવું. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે F7 કી દબાવાય છે. 1 GB બરાબર કેટલા MB થાય? GB એટલે ગીગાબાઇટ, MB એટલે મેગાબાઇટ. 100 MB, 512 MB, 1000 MB કે 1024 MB? જો શું કીધું? 1 GB બરાબર કેટલા MB થાય, એટલે કે કેટલા બાઇટ થાય? તો જો કોમ્પ્યુટરમાં હંમેશા રહ્યું ને એવું નહીં ગણો કે 1000 છે, માથે ઉપરના 24 ગણવાની, એટલે કે 1024 બરાબર 1 GB થાય. બરાબર, 1024 MB મેગાબાઇટ બરાબર 1 GB થાય. બરાબર, 1000 કરીને ટીક નહીં કરી નાખવાનું. મેમરીમાં હંમેશા 1024ના ગુણાંકમાં ગણતરી થાય છે. GUI નું પૂરું નામ જણાવો. બરાબર, ગ્લોબલ યુઝર ઇન્ટરફેસ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ગ્રુપ યુઝર ઇન્ટરફેસ કે જનરલ યુઝર ઇન્ટરફેસ? તો જવાબ આવી જાય ઓપ્શન બી, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ચિત્ર અને આઇકન દ્વારા ઓપરેટ કરવાની સુવિધા. પહેલાં જો તમને ખબર જ હશે કે આટલું બધું કંઈ વસ્તુ નહોતા આપતા. હું CMD કમાન્ડ દ્વારા ટાઈપ કરું. હવે તો જો તમે ચિત્ર કે આઇકન દ્વારા તમને ખબર પડી જાય. બરાબર, ગ્રાફિકલ દ્વારા કે વસ્તુ શું છે, આઇકન વર્તી પણ જાઓ તમે. કયું ડિવાઇસ કોમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડે છે? કયું ડિવાઇસ એ કોમ્પ્યુટરને ટેલિફોન લાઇન દ્વારા જોડે છે? રાઉટર, સ્વિચર, મોડમ કે હબ? બરાબર, ઓપ્શન સી કાં એ હોઈ શકે. ફટાફટ કોમેન્ટ કરો પછી કહું. ઓપ્શન સી આવશે, મોડમ. બરાબર, તો કે મોડમ એ એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ફેરવે. તો ટેલિફોન એટલે કે જે લેન્ડલાઇન જે ઓલા ફોન આવતા હતા તે એની અંદર એક આવી રીતે વાયર હોય, એ કનેક્ટ આની અંદર આપેલું હોય ને આની અંદર એક આજી એક પિન હોય. તો આની દ્વારા લેન અહીંથી ખેંચીને માની લો કે દાખલા તરીકે આ તમારું એક PC છે એવું ગણી લો, દેખાતું નથી પણ, તો અહીંયા ડાયરેક્ટ નેટ આવી રીતે આમ પહોંચાય. એના બદલામાં પૈસા પણ ચૂકવવા પડતા હતા, બિલ આવતું હતું. અને 2Gની સ્પીડ હાવ ધીરી મંદ ગતિએ હાલી જતું હતું. બરાબર, એટલા માટે હવે તો તમે એર ફાઈબર આવી ગયું, જીઓનું અનલિમિટેડ 5G છે. માપે ડેટા વાપરો, 15 ડેટા વાપરા રાખો, ઓલા પૈસા લેવાનું છે જીઓવાળા. હવે બાઇનરી 10-10ની કિંમત ડેસિમલ કેટલી થાય? બરાબર, 10-10ની કિંમત ડેસિમલમાં કેટલી થાય જોવી. 8, 10, 12 કે 14 કેટલી થાય? તો ઓપ્શન બી આવે 10. કઈ રીતે 10 થાય એ જોવી. 8 એકા 8. બરાબર, 8 આવ્યો પછી અહીંયા સરવાળો કરો છે. 0 નાનું હોય, બરાબર, 4 0 કરે તો અહીંયા જવાબ આવશે તે જો 8 છે. બરાબર, પ્લસ 4 આવ્યો ગુણાકાર કરે એટલે જવાબ આવે 4 0 0 થઈ જાય. બરાબર, પછી 2 એકું 2 તો પ્લસ 2 કરો. બરાબર, પછી 2 ને 1, બરાબર 8, પછી આ 9 10. હવે તમને એમ થયું કે આ 1 છે, પછી આ આવશે 1 સાથે 0 કરે તો કંઈ પણ 0 સાથે કરો તો 0 જ આવે. બરાબર, એટલે 8 ને 2 10. બરાબર, આવી રીતે આ કિંમત થાય. તો અહીં જવાબ આવ્યો 10. એટલે ટૂંકમાં કર્યું 8 ગુણ્યા 8 1 8 8 થઈ ગયા. 4 ગુણ્યા 0 કરો તો 0 જવાબ આવે. 2 એકા 2 તો 2 કર્યું. બરાબર, 1 સાથે 0 કરે તો 0 જવાબ આવે. તો જવાબ આવી ગયો આપણો 10. આવી રીતે 10 આવે. બરાબર, કોઈના મનમાં હોય તો આવી રીતે. સૌથી ઝડપી મેમરી કઈ છે? ઓહો, સ્પીડમાં રેમ, રોમ, કેચે મેમરી કે હાર્ડ ડિસ્ક? મોટા ભાગનું ધ્યાન માર્યું ને રેમ રોમ આમાં જતું હોય છે તમારે, પણ આવે ઓપ્શન સી, કેચે મેમરી. બરાબર, શું છે કઈ રીતે એ તમને કહું સમજુ તું કે કેશ મેમરી CPU અને રેમ વચ્ચે બફરનું કામ કરે છે અને અતિ ઝડપી છે. બફરનું કામ કરે એટલે માની લો આ એક સ્ટીપ છે, આ રેમ છે. બરાબર,
ને આ CPU છે જેને આપણે પ્રોસેસર કરવી, બરાબર. હવે રેમમાં રહ્યું ને અમુક ફાઇલ સેવ કરીને તો કેચ તરીકે અંદર ને અંદર સંગ્રહ કરતી હોય, બરાબર, જગ્યા, એટલે કે બીજી વાર ઓપન કરો ને તો એટલો સમય ન લાગે, ડાયરેક્ટ જ ઓપન કરી દે એ પ્રકારનું હોય છે, એટલે ઝડપથી કામ કરતું હોય છે. કંટ્રોલ એ શોર્ટકટ કીનો ઉપયોગ શું છે? કંટ્રોલ સાથે એ દબીએ તો શું થાય? ઓપ્શન એ સેવ કરવા, બધું સિલેક્ટ કરવા, પ્રિન્ટ કરવા કે નવી ફાઇલ બનાવવા. તો નવી ફાઇલ માટે કંટ્રોલ એન થાય, પ્રિન્ટ વિશે કંટ્રોલ પી કરી દીધું, સેવ માટે કંટ્રોલ એસ કરી દીધું છે. તો વધુ શું કે બધું સિલેક્ટ કરવા માટે તો કંટ્રોલ એ કી દબવાય. તો કે આખા ડોક્યુમેન્ટને એક સાથે પસંદ કરવા માટે ઓલ સિલેક્ટ એટલે કે કંટ્રોલ એ, એટલે કે લખાણમાં બધું સિલેક્ટ કર્યું તો કંટ્રોલ એ દબો એટલે બધું સિલેક્ટ થઈ જાય. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો, ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.